કેમ છો છોકરા? મજામાં? જય ભગવાન. હવે આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે, તો હવે કન્ટિન્યુ કરીએ બીજું લેક્ચર. આજનો લેક્ચર ફક્ત MCQ માટે રહે, તો આખો ટોપિક તમને એમ ન થાય કે સાહેબ કાઢી નાખ્યું, બાકી આખા ટોપિકમાંથી જાણવા જાય MCQ ખાલી 10 છે. તો એ છતાંય આપણે બીજા ટોપિકમાં પેલા રાસાયણિક ગુણધર્મમાં ધાતુ અધાતુમાં 3 ગુણધર્મ આવે છે, 4 ગુણધર્મ, તેના વિશે માહિતી મેળવી લઈએ. પછી બધાના 8-10 MCQ એક સાથે કાઢી લઈએ. MCQ અથવા તો જાણવા જેવા બધા મુદ્દાઓ એક સાથે લઈ લઈએ. હાલો તો શરૂઆત કરીએ. શરૂઆતમાં માહિતી જ ફક્ત તમને રસાયણિક પ્રક્રિયા શીખવામાં રસ હોય છે તો જ આ ટોપિકમાં ધ્યાન કરજો, અથવા સ્કીપ કરજો. છેલ્લા ટોપિક ઉપર આવી જજો અને સીધા ડાયરેક્ટ પ્રશ્ન લખી લેજો કેટલું છે. થોડોક લાંબુ લેક્ચર થઈ શકે કેમ કે વધારે ગુણધર્મ છે અને એકમાં પૂરા કરવાના છે ને ગૌણ છે, MCQમાં છે. ધાતુ અધાતુ એસિડ બેઝ ક્ષારના કોઈ દિવસ રાસાયણિક ગુણધર્મ બોર્ડમાં પૂછાતા નથી. રાસાયણિક ગુણધર્મ કીને કહેવાય જે પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવે અને પ્રયોગ અવદસ્તમાં પૂછાતા છે નહીં, એટલે આપણે બહુ ધ્યાન દેવાનું આમાં નથી. હાલો શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. હાલો તો ટોપિક લઈએ કે ભાઈ ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો દેખાય તો છે ને? ઓકે, હાલો શરૂઆત કરીએ. રાસાયણિક ગુણધર્મ તો ભાઈ જો 3 રાસાયણિક ગુણધર્મ છે. પહેલું છે દહન, કે કોઈ પણ ધાતુ તત્વને હવાની હાજરીમાં સળગાવવામાં આવે, દહન કરવામાં આવે તો શું થાય? હાવ શોર્ટ એન્ડ સ્વીટ. અરે દુનિયાની કોઈ પણ ધાતુ હવામાં હળગાવો એટલે સીધું ધાતુના ઓક્સાઇડ બનાવે. દુનિયાની કોઈ પણ અધાતુ હવામાં હળગાવો એટલે અધાતુના ઓક્સાઇડ બનાવે. લગભગ ધાતુ અને અધાતુ સાથે જોડાવા માટે ઉષ્મા મળતા કોઈ પણ ધાતુ કે અધાતુ તત્વ ફક્ત એક જ તત્વ સાથે જોડાય છે ને એ છે ઓક્સિજન. તો હાવ સિમ્પલ. આપણે ઉદાહરણ લઈએ. માન લો પહેલું ઉદાહરણ કોપર, અને તમે ઓક્સિજનની હાજરીમાં સળગાવો તો બને છે કોપર ઓક્સાઇડ. બને છે કોપર ઓક્સાઇડ. હવે જે આ કોપર ઓક્સાઇડ બન્યું છે, રંગ ધ્યાન રાખજો. કોપર હવામાં કટાતું હોય તો લીલો રંગ, કોપર હવામાં દહન પામતું હોય એટલે આને માન લો તમે ઉષ્મા આપો છો અને ગરમ કરો છો તો એ સમયે કોપર કાળું થઈ જાય. બેમાં તફાવત છે. તાત્કાલિક દહન થાય તો કાળો, ધીમે ધીમે ક્ષારણ પામે. બેમાં ક્ષારણ જ થાય છે, ઓક્સિડેશન જ થાય છે. તાત્કાલિક થાય તો કાળો રંગ, ધીમે ધીમે થાય તો ઘાટો લીલો રંગ. હવે સંતુલન કરીએ ભાઈ. તો અહીંયા ઓક્સિજન એકવાર છે, અહીંયા ઓક્સિજન 2 વાર. કોપર 1 ઓક્સિજન 2 ઓક્સિજન 1, તો પેલા અહીંયા બગડો કરો. ઓક્સિજન 2 તો કોપર 2 થઈ ગયા, તો અહીંયા બગડો કરો, લો સંતુલન થઈ ગયું. હવે માન લો બીજું લઈએ કોઈ એકાદું. બુક નથી મારી પાસે. રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ લે, કોઈ રહી ન જાય બાકી. લેડ વાળું છે કે નહીં? બીજું સોડિયમ પોટેશિયમ નહીં. હા, એલ્યુમિનિયમ છે. હાલ હું તમને કરાવું. માન લો બીજી પ્રક્રિયા કરાવું કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુને હવાની હાજરીમાં સળગાવતા તે ઉષ્મા મેળવે તો શું થાય? તો કે ભાઈ એલ્યુમિનિયમના નંબર 13 છે, 10માં 3 વધે એટલે +3 થાય. ઓક્સિજનના 8 નંબર છે, 10માં 2 ઘટે એટલે -2 ઘાત. આપણી ટ્રીક ઉપર હાલવું. નોસ્તા જોઈ હોય તાત્કાલિક આ વિડીયોથી કોઈ જોડાણા હોય તો ભાઈ પહેલા ચેપ્ટરમાં પહેલા આ ટ્રીક શીખી આવો, સૂત્ર બનાવતા શીખી લો એટલે આપણું કામ પૂરું. તો એલ્યુમિનિયમ ત્રગડો અહીંયા આપે, બગડો અહીંયા મળે, ઘાત ચેકો Al2O3 સૂત્ર બની ગયું. Al2O3 નામનું સંયોજન બને છે. હાલો સંતુલન કરીએ. ઓક્સિજન એલ્યુમિનિયમ 1 એલ્યુમિનિયમ 2 છે, પેલા એ બગડો કરી નાખો. ઓક્સિજન 2 ઓક્સિજન 3 છે ભાઈ. પેલા એલ્યુમિનિયમ આગળ બગડો આ નહીં આવે, ખોટું પડશે તો જોઈએ. ઓક્સિજન 2 છે ઓક્સિજન 3 છે. આપણે એ સમયમાં શીખાતા સંતુલન કરતી વખતે પેલા પાઠમાં કે કોઈ પણ તત્વ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે એકી સંખ્યા કોઈ પણ પ્રક્રિયા કે નિપજમાં આવતી હોય તો પેલા બગડો ના ગુણો, એકી સંખ્યાને બેકીમાં લઈ જાવ. આ એકી સંખ્યા છે 3 તો પેલા તમે બગડો ગુણો. 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા, તો 6 ઓક્સિજન કરવા હાટુ ત્રગડો ગુણી દો. તો ઓક્સિજન 3 દુ 6 3 દુ 6. તો એલ્યુમિનિયમ 2 દુ કેટલા થઈ ગયા? 4. તો અહીંયા આપણે પાછું સુધારીને કરવું પડશે. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 4. હવે માન લો આ રીતની હું ઝીંકની વાત કરું તો એ પણ થઈ શકે ભાઈ. ઝીંક છે Zn, આને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો આના જેવી પ્રક્રિયા આ બનાવશે ઝીંક ઓક્સાઇડ. બસ ઓક્સાઇડ જ બને, કટાય ક્ષારણ પામે. ઝીંક ઓક્સાઇડ. હાલો ઓક્સિજન 2 ઓક્સિજન 1 કરો બગડો, ઝીંક 2 થઈ ગયા, અહીંયા 2. હાલો કામ પૂરું થયું. આના પછી કોઈ રાસાયણિક પ્રક્રિયા રહી જાય છે? એલ્યુમિનિયમ આવી ગયું, પોટેશિયમ. બસ હાલો હવે તો પાણી સાથેની પ્રક્રિયાઓ છે. હાલ તો હવે આમાં એક હારો MCQ છે ભાઈ. આ જે બે તમને ઓક્સાઇડ દેખાય ને, જો પેલું તો સાંભળી લો એકવાર શાંતિથી મગજ. અહીંયા કોઈ પણ દુનિયાનો ધાતુ હોય ને, ધાતુ
આને હવામાં હળગાવો એટલે ધાતુના ઓક્સાઇડ બને. પણ આ જે ધાતુના ઓક્સાઇડ છે ને એનો જાતીય સ્વભાવ બેઝિક હોય. અને તમે પાણીમાં નાખો ને એટલે બેઝ બનાવે. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ લઉં, પોટેશિયમ ઓક્સાઇડ અને નીચે ઈ સ્પેસમાં નીચે પ્રક્રિયા દેખાય સોડિયમ ઓક્સાઇડ, એટલે તમને હકીકતે બેઝ બને કે નહીં ખ્યાલ પડે. મલાન મેં પાણીમાં નાખી, હવે શું થાય વચ્ચેની બે પ્રક્રિયા ગાયબ છે, એ આપણે સમજાવવા હાટું આમાંથી કીટ કરું. હવે જો આમાં ડાયરેક્ટ સરવાળો, પોટેશિયમ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન 2 તો બગડો 12 KOH, સોડિયમ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન 2 ટોટલ મારો. તો સોડિયમ બગડો 12 કાઢો તો સોડિયમ બગડો તમે 12 કાઢ નાખો એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. હાલો તો આમાં 2 માં બગડો 12 નીકળી ગયો. આમાં શું જોયું આપણે? બસ ધાતુના ઓક્સાઇડને પકડી પાણીમાં નાખ્યા એટલે બેઝ બનાવ્યો. હવે સાંભળો ખાસ, પાછો ધ્યાન અહીંયા, ધાતુ તને હવામાં ગરમ કરો ઓક્સાઇડ બનાવે. આ ધાતુનો સ્વભાવ બેઝિક છે. પાણીમાં નાખો એટલે OS આયન જોડાય પાછળ, બેઝિક સ્વભાવ ધરાવે. બેઝિક સ્વભાવ એટલે સ્વાદેતુર સ્વભાવ ધરાવે છે ધાતુ તત્વ. હવે ખાસ ધ્યાન દેજો. તો આમાં બે છે ને, આપણે હોય ને કે આખું ડાયાનું ગામ હોય તો 2-3 ગાંડા અળવીતા હોય જ છે. તો બધા જ ધાતુ તત્વમાં 2 અળવીતા છે. ઈ છે આ બે. આ જે બે છે ને, આ જે તમને ધાતુના ઓક્સાઇડ દેખાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને ઝિંક ઓક્સાઇડ, આને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવામાં આવે. પછી આ પાછળથી વ્યાખ્યા લખી હું કામ ઉભય ગુણી ઓક્સાઇડ કહેવાય. આપણે શું જોયું? ધાતુના ઓક્સાઇડને પાણીમાં નાખો બેઝ બનાવે. આ ધાતુના ઓક્સાઇડ પાણીમાં જાય ને પછી એનું નક્કી નહીં, મતલબ એવું એસિડ બેઝ નહીં સંયોજન બનાવે, એની પીએચ નક્કી નહીં. એ પીએચ એસિડિક થાય કે બેઝિક. આપણી ભાષામાં કહીએ તો જો કોઈ બેઝ સાથે પ્રક્રિયા ન કરે, એસિડ સાથે પ્રક્રિયા ન કરે, માન લો બેઝ છે હું એને એસિડમાં નાખું તો ક્ષાર બનવાનું છે, એસિડ છે બેઝમાં નાખું શાંતિથી સાંભળો તો ક્ષાર બનવાનું છે. હવે અહીં ધ્યાન, આ બે એવા છે ને કે જો તમે આને બેઝમાં નાખો તોય આ ક્ષાર બનાવે અને બેઝ નહીં. માન લો આને તમે એસિડમાં નાખી દો, હાલ આ પોતે બેઝિક સ્વભાવ છે આનો સ્વભાવ ધાતુના ઓક્સાઇડ છે એટલે બેઝિક છે. બેઝિક સ્વભાવ છે, માન લો તમે એને એસિડમાં નાખો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બેઝિક આ એસિડિક, તો ક્ષાર બનવું જોઈએ. પણ આ ઉથવું કામ કરે, પોતે બેઝિક છે, બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે. તો આ એવા ધાતુના ઓક્સાઇડ છે જે એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે છે. એટલે આને 2 ગુણવાળા ઉભય ગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હકીકત આવું થાય છે તો નીચે પ્રક્રિયા આપેલ છે, મહત્વની નથી, જોઈ લે. બાકી કઈ નહીં, સરવાળો મારવાનું છે ને, એકમાં પાણી બહાર કાઢવાનું છે. હાલો બહુ ડીપ પણ જ જાઉં, વધારાની માહિતી લેવાની જરૂર નથી. ખાલી એક કરવી હોય તો તમને કરાવી દો સ્પીડમાં જરા. જોઈ લેજો કે માન લો એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, આને તમે નાખી દો HCl એસિડમાં, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એલ્યુમિનિયમ ક્લોરીન સાથે જોડાશે એટલે સૂત્ર બનાવજો Al3 બનશે, AlCl3 બનશે. એલ્યુમિનિયમ 2 છે તો અહીં બગડો કરી નાખો. હવે જો ક્લોરીન કેટલા વાપર્યા? 3 દુ 6 તો અહીં ઝઘડો કરી નાખો. હવે વચ્ચે શું તો કે 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન એટલે 3 ગણું પાણી બનાવશે. બહુ મહત્વની પ્રક્રિયા નથી. આ શું જોવા મળ્યું? ધાતુના ઓક્સાઇડ એસિડ ક્ષાર બને. તો ધાતુના ઓક્સાઇડ આ જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને Al2O3 ને બેઝમાં નાખી દે NaOH માં તો શું થાય? તો આમાં પહેલા પાણી બહાર નીકળે. પાણી તો બધામાં નીકળે. એસિડ બેઝની પ્રક્રિયા થાય એટલે એક ક્ષાર બને ને એક પાણી બને. પાણી તમે બહાર કાઢ લો. હવે વધ્યું હું તો કે ભાઈ વધ્યા છે 2 એલ્યુમિનિયમ. સોડિયમ વધ્યા, જો પાણી કાઢવા બહાર કાઢવા માટે હાઇડ્રોજન કેટલા જોઈએ? 2. આ કેટલો છે? 1. તો આ બગડો કરી નાખો. હાઇડ્રોજન 2 વયા ગયા. જરાક લાલ અક્ષર લખીએ તમને દેખાય. જો ફેરેથી બોલું શાંતિથી. એલ્યુમિનિયમ ઓક્સાઇડ બેઝિક છે, બેઝ સાથે પ્રક્રિયા કરીએ. માન લો એસિડ અને બેઝ પ્રક્રિયા કરે, એસિડ બેઝ સાથે અથવા બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરતા હોય એટલે પાણી બહાર નીકળવાનું છે. તો પહેલા મેં પાણીનું સૂત્ર બહાર કાઢતા હું ટ્રીક માટે. હાલો હાઇડ્રોજન અહીંથી 2 વયા ગયા તો હું ઓક્સિજન, સોડિયમ 2 વધ્યા છે, ઓક્સિજન 2 માંથી 1 વધ્યો છે અને એલ્યુમિનિયમ 2 વધ્યા છે. એટલે જે જરા હું વધ્યું છે તો પહેલા તો સક્રિય તત્વ લઈએ. સોડિયમ 2 વધ્યા, એલ્યુમિનિયમ 2 વધ્યા અને ઓક્સિજન અહીંયા 3 વધ્યા અને અહીંથી 2 માંથી 1 જો 1 વધ્યો એટલે ઓક્સિજન વધ્યા છે 4. બગડો સામાન્ય કાઢો તો 1 સોડિયમ 1 એલ્યુમિનિયમ, ઓક્સિજન 4 છે, 2 સામાન્ય રાખતું તો આને કહેવામાં આવે સોડિયમ એલ્યુમિનેટ. પરીક્ષામાં નથી પૂછાતો, ખાલી માહિતી માટે છે. હું જોવા મળ્યો આ બે પ્રક્રિયામાં, હું જોવા મળ્યું એના ઉપર પડો. બીજી કઈ મેથેમેટિકમાં જાઉં કે ભાઈ આ બે ઓક્સાઇડ એવા છે ધાતુના ઓક્સાઇડ, એસિડમાં નાખ્યું તો એક ક્ષાર બનાવ્યો, બેઝમાં નાખ્યું તો એક ક્ષાર બનાવ્યો એટલે આને ઉભય ગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. હાલો પહેલો ટોપિક પૂરો થયો. હાલો બીજા ટોપિકની સ્ટાર્ટિંગ કરીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો.
વધારાનું છે પ્રક્રિયાઓ કઈ જરૂરી છે નહીં, કાઢીએ. પેલું દહનવાળી પ્રક્રિયા પૂરી. હવે પેજ ફેરવો, બીજી પ્રક્રિયા ઉપર જાય. પહેલા પેરેગ્રાફ એક લઈ લઈએ. શું બધી જ પ્રક્રિયાઓનું દહન થતા ધાતુના ઓક્સાઇડ બને છે ભાઈ? તો હવે બહુ લાંબો ડીપ પણ જ જતો, ડાયરેક્ટ માહિતી આપી દઉં. દુનિયાની લગભગ બધી જ ધાતુઓ ને જ્યારે હવામાં ગરમ કરો તે ધાતુના ઓક્સાઇડ બનાવે. તો 3 ધાતુ એવી છે જેને ઉમદા ધાતુ કહેવામાં આવે. એજી, એયુ અને પીટી. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમ. આ 3 ધાતુઓને ઉમદા ધાતુ અથવા તો નિષ્ક્રિય ધાતુ કહેવામાં આવે. ધાતુ છે પણ પોતે નિષ્ક્રિય છે, જે લગભગ કોઈ પણ સાથે પ્રક્રિયા નથી કરતી. આ 3 ધાતુ એવી 3 ધાતુ તત્વ એવા છે કે જે પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરો એટલે તમને પોતાની મૂળ અવસ્થા મળી આવે. એ જોડાતા જ નથી કોઈ અશુદ્ધ સ્વરૂપે, ઓક્સિજનનો, કાર્બનનો કોઈ સાથે જોડાતા નથી. એટલે આની એક ખાસિયત છે 3 ધાતુ તત્વ ઉમદા. બાકી બધા જ અશુદ્ધ સ્વરૂપે મળી આવે, મતલબ બધા જ બીજા સાથે જોડાય, ખરાબ સ્વરૂપ મળી આવે. આ 3 ન મળી આવે. હાલો, આ એટલા એક પેરેગ્રાફમાંથી આ એક MCQ હતો. બસ હવે આના પછીનો નીચો ટોપિક શરૂ થાય, પાણી સાથેની પ્રક્રિયાઓ. પાણી સાથેની પ્રક્રિયાઓ શરૂઆત કરીએ. જો આના માટે પહેલા તો MCQ ધ્યાન રાખજો. એક આપણે પહેલા પાઠમાં વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે સક્રિયતા શ્રેણી લીધી હતી, તો એના પર ધ્યાન દેજો. 3 ના ઝુમકા: પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, લોખંડ. આપણે આ 7 તત્વો લઈએ. હવે આપણે આની 3 પાણી સાથે પ્રક્રિયા કરાવવાની છે. પાણીના 3 અવસ્થા હોય છે: ઘન, પ્રવાહી ને વાયુ. ઘન અવસ્થા બરફ છે, પાણી સાથે લગભગ પ્રક્રિયા કરતી નથી અથવા ધીમી પ્રક્રિયા. એને આપણે બાયપાસ રાખીએ તો આપણે 2 જાતના પાણી: ઠંડુ પાણી, ગરમ પાણી અને વરાળ. આ 3 વસ્તુ કોની સાથે પ્રક્રિયા કરે જોઈએ. હવે આપણા માટે તો પાકું કરવા જેવું એટલું જ છે, જોતા જાઓ, પછી આપણે એના સમીકરણો બનાવીએ વધારા માટે. હાલો, ધાતુ તત્વમાં પહેલી 3 ધાતુ તત્વો એવા છે કે આ એટલા બધા સક્રિય છે ને કે આને ગમે એમાં નાખો. ઠંડા પાણીમાં નાખો, આને તમે ગરમ પાણીમાં નાખો, ભૂખડાવો. 3 ખ્યાલથી ખાવાનું ન મળી કહેવાય. અને કદાચ એને વરાળમાં નાખો. આ 3 સાથે પ્રક્રિયા કરે અને પાણીમાં પ્રક્રિયા કરે અને પાછા બેઝ બનાવે. આ બધા ધાતુ કેવા છે ખબર? નીચેના બધા ધાતુ તત્વો પાણીમાં નાખો તો કટાય. એટલે શું બનાવે છે તો કે આ બધા છે ને એ ઓક્સાઇડ બનાવે. અને આને પાણીમાં નાખો ને એટલે ઓક્સાઇડ ન બનાવે, આ પોતે બેઝ બનાવે. આ એક મસ્ત MCQ છે. પ્રક્રિયા વખતે અમુક વખતે તમને આ છેતરી દે. હાલો, તો હવે મેગ્નેશિયમ ની વાત કરીએ. શરૂ રહી ગયું સાદી વાતાવરણ. હાલો, મેગ્નેશિયમ ની વાત કરીએ તો આ એટલું બધું સક્રિય નથી આના જેટલું. તો આ ફક્ત ગરમ પાણી અને વરાળ સાથે પ્રક્રિયા કરે. અને હવે અહીંથી બધી નબળી તત્વો, લેડ, સોનું સાન બધી આવી જાય. આ બધી બહુ નબળી છે. આ ફક્ત વરાળ સાથે પ્રક્રિયા કરે છે. આ ઠંડા પાણી કે ગરમ સાથે પ્રક્રિયા કરતા નથી. આમાંથી તમને MCQ પૂછાય, કામની વસ્તુ એટલી છે. દેખાય છે? 1 મિનિટ જોઈ લો. ઓક્સાઇડ શબ્દ કદાચ સારો દેખાય છે. હાલો, તો હવે આપણે આ ટોપિકમાં આવીએ, મેઇન ટોપિકમાં. અહીં ધ્યાન દેજો ખાસ કે ભાઈ ધાતુ અધાતુની વાત કરીએ તો હકીકતે આ બધી આની સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે. ચેક કરીએ. હાલ, પેલા 3 તત્વ લઈ લે: પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ. હાલો, આને શું કરવાનું છે તો ભાઈ આને પાણીમાં નાખવાનું છે. મોસ્ટ ઓફ લગભગ ધાતુ તત્વને જ્યારે તમે પાણીમાં નાખો ને, માન લો એક છેલ્લી લઈ લે, પહેલા લોખંડ. લોખંડને જ્યારે તમે પાણીમાં નાખો ને તો આપણે પહેલા પાઠમાં પ્રક્રિયા ભણી ગયા. વરાળમાં નાખો, વરાળના સંપર્કમાં આવે એટલે લોખંડનો એક કાર્ડ બને 34 વાળો, 3-4 વાળો. 3 લોખંડ તો ત્રગડો, 4 ઓક્સિજન તો ચોગડો, 4 દુ 8 હાઇડ્રોજન આપણે મુક્ત કરતા. બને છે હું ધાતુના ઓક્સાઇડ. પણ આ 3 એવી છે ને ડિજિટલ, એ ધાતુના ઓક્સાઇડ ન બનાવે. એ ધાતુના ઓક્સાઇડ બનાવે છે, એક સ્ટેપમાં બનાવે છે. બીજા સ્ટેપે એ જ ધાતુના ઓક્સાઇડ એ જ દ્રાવણમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવી નાખે. સરવાળે આપણે તો એમ જ લાગે કે સીધું બેઝ બન્યું, એકદમ સક્રિય તત્વ. પાણીમાં નાખ્યા ભેગું સીધો વિસ્ફોટ જ કરે. સોરી, કેલ્શિયમ સાહેબ. હાલ, તો કઈ રીતે કરે? પોટેશિયમ આની સાથે જાય તો આપણે સૂત્ર બનાવવાનું છે OS વાળું, ડાયરેક્ટ ધ્યાન રાખજો, બેઝ બનાવે તો KOH NaOH. આવું કેમ મેં લખી નાખ્યું ડાયરેક્ટ? પોટેશિયમ માંથી +1, હાઇડ્રોક્સાઇડ માંથી -1, KOH. સોડિયમ માંથી +1, હાઇડ્રોક્સાઇડ માંથી -1, KOS. આ ડાયરેક્ટ શું બનાવે તો કે KOH NaOH સાથે જયપ કોઈ ધાતુને પાણીમાં નાખો અને પાણીમાં નાખો, કોઈ પણ ધાતુ પાણીમાં નાખો કે એસિડમાં નાખો એટલે એક વાયુ ઉત્પન્ન કરે. બીજા પાઠમાં આપણે ભણ્યા હતા હાઇડ્રોજન. હવે અહીં તમે જોઈજો, પોટેશિયમ OH, આ પાણીમાં OH હતું, પાણીમાં B આયન હોય.
એક H+, બીજું OS-. તો આ OS- છે ને એ સોડિયમ અને પોટેશિયમ સાથે જોડાઈ ગયું, તો વધ્યો કોણ? હાઇડ્રોજન. આમાં વધ્યો કોણ? હાઇડ્રોજન. હવે જો આખી પ્રક્રિયા સંતુલનમાં છે, સોડિયમ પોટેશિયમ એકવાર, સોડિયમ પોટેશિયમ એકવાર, હાઇડ્રોજન બે વાર, હાઇડ્રોજન બે વાર, ઓક્સિજન એકવાર, ઓક્સિજન એકવાર. પણ નિયમ ખોટો છે. વાયુ તત્વ જ્યારે પ્રક્રિયાના અંતમાં છૂટા થતા હોય તો હંમેશા બે અણુમાં છૂટા થાય, તો અહીંયા તો એક એક છે. તો અહીંયા બગડો કરવા માટે શું કરવાનું? તો કે આખા સમીકરણને તમારે બે વડે ગુણ દેવાનું. બગડો 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 બગડો, બગડાભાઈ 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 ને બગડાભાઈ. રેડી? થયું કામ પૂરું? હાલો તો હવે કેલ્શિયમ સાથે વાત કરીએ. તો પહેલા કેલ્શિયમનું સૂત્ર બનાવીએ. કેલ્શિયમ 20મા નંબરનો +2 હાઇડ્રોક્સાઇડ -1. હાલ એકડો અહીંયા, બગડો અહીંયા, તો કાઉન્સ કરવાનું. લો સૂત્ર બની ગયું. કેલ્શિયમ કાઉન્સમાં હાઇડ્રોક્સાઇડ બે વાર. હવે આમાં જો ચોખ્ખું જોઈએ પેલા તો કેલ્શિયમ એક વાર, કેલ્શિયમ એક વાર. પાણીના એક અણુમાં એક H+, બીજું OS- હોય. પાણી તો OS- બે વિપ્રેરણા ભાઈ. તેનો અર્થ કે પાણીના અણુ પર બે વિપ્રેરણા આવે. બે OS- અહીંયા આવી ગયા અને આમાંથી જે બે હાઇડ્રોજન વધશે એ મુક્ત થઈને અહીંયા બહાર નીકળશે. તો એના માટે આપણે પાણીના અણુ કેટલા લેવા પડશે? બે. તો અહીં તમારે આગળ બગડો કરી દેવાનું. લો આ અમુક ધાતુઓની પ્રક્રિયા હતી. બુકમાં લગભગ કોઈ ધાતુઓની પ્રક્રિયા આવે રેતી છે નહીં. પેજ નંબર તમને 43 ઉપર આપેલી છે. હા એક એલ્યુમિનિયમની છે તો તમે કરાવી દો વધારે. એલ્યુમિનિયમ કામ કરે તો કે ભાઈ હા એલ્યુમિનિયમ શું કરે છે? માન લો આ એલ્યુમિનિયમ છે, એને પાણીમાં નાખો તો એ પણ આગળ આપણે લખ્યું હતું એમ Al2O3 બનાવે અને વધારામાં હાઇડ્રોજન ઉત્પન્ન કરીએ. સંતુલન કરીએ. એલ્યુમિનિયમ એક વાર, એલ્યુમિનિયમ બે વાર. તો અહીં બગડો કરી દો. હાઇડ્રોજન બે વાર, અહીં હાઇડ્રોજન એક વાર, તો અહીં બગડો કરી દો. કઈ વાંધો નહીં. ઓક્સિજન એક વાર, ઓક્સિજન ત્રણ વાર, તો અહીં ત્રગડો કરો. રેડી? હવે જો 3 હાઇડ્રોજન 3 દુ 6 છે, અહીં ત્રગડો કરી દો. કેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે આ 3 ધાતુ સિવાય કોઈ પણ ધાતુ હંમેશા ધાતુના ઓક્સાઇડ બનાવે, પણ આ 3 ધાતુ તત્વો એવા છે કે જે ઓક્સાઇડ ન બનાવે. એ હું બનાવે છે ભાઈ? બેઝ. આ યાદ રાખજો. એટલે સુધી પ્રક્રિયા મૂકી દે ને તો આપણું સુરસુર્યું થઈ જાય. સોડિયમ પ્લસ પાણી મૂકો તો અને પૂરી કરો તો હલવાઈ જાવ. માન લો પાછલા પેજ ઉપર તમને બ્લુ, પાછલા નહીં પછીના પેજ ઉપર પેજ નંબર 45 ને 46 પેજ નંબર ઉપર તમને દેખાય પાછળ બ્લુ લીટીનો પ્રશ્ન. એમાં બીજો જ પ્રશ્ન છે ભાઈ, પ્રક્રિયા પૂર્ણ કરો. આ જોઈ પ્રક્રિયા, લોખંડની વરાળ સાથેની પ્રક્રિયા અને પાણીની કેલ્શિયમ અને સોડિયમ પોટેશિયમ સાથેની પ્રક્રિયા કરો. તો બે પ્રક્રિયા છે. એકવાર પાણીની પોટેશિયમ સાથે કરવાની ને એક કેલ્શિયમ સાથે કરવાની. આમાં સમીકરણ લખી લેશો. ગૌણ વસ્તુ છે, મહત્વની વસ્તુ આ સક્રિય તત્વ પાણી ગમે એ સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે. બાકીના બધા તત્વો આ 3 સિવાય તત્વો બધા જ પાણી સાથે પ્રક્રિયા કરે છે. સોનું ચાંદી પ્લેટિનિયમ સિવાય બધા જ પાણી સાથે પ્રક્રિયા કરે. સાથે અમુક ગરમ વરાળ સાથે કરે તો અમુક વરાળ સાથે કરે. તો બનાવે હું તો કે ભાઈ બેઝ. આ અમુક વસ્તુ યાદ રાખજો. સ્ક્રીનશોટ લઈ લો. હાલો છેલ્લા ગુણધર્મમાં જાય. વિડીયો થોડોક મોટો થઈ જાય, બાકી 17 મિનિટ થઈ ગઈ. હાલો વિસ્થાપન શ્રેણી પાના ભેગી પૂરી કરી દઈએ. હાલો હવે ત્રીજો ગુણધર્મ અને છેલ્લો ગુણધર્મ એવું કે ધાતુને એસિડમાં નાખીએ તો શું થાય? ધાતુનો સ્વભાવ તો બેઝિક છે ભાઈ. એસિડમાં નાખો એટલે કાયદેસર થવું જોઈએ કે એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવવા જોઈએ. હવે આમાં કેવું થાય? એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર નહીં બનાવે. બધા જ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે. જો સાંભળજો, બધી જ ધાતુ તત્વ કેવા હોય કે ભાઈ એને તમે એસિડમાં નાખો, બેઝિક સ્વભાવ છે, આરામથી પ્રક્રિયા કરે, હાઇડ્રોજન ઉત્પન્ન કરે. પણ 3 ધાતુ તત્વો એવા છે, એક એસિડ એવું છે HNO3 મંદ અવસ્થામાં. આની પાસે છે ને ઓક્સિજન વધારે છે. એટલે જ્યારે આ પ્રક્રિયા કરે ને તો હાઇડ્રોજન મોસ્ટ ઓફ એસિડ શું કામ કરે તો કે ભાઈ કોઈ સાથે પ્રક્રિયા કરવા સમયે પોતાનો હાઇડ્રોજન પોતાથી આમ દૂર કરી નાખે. બાકી ઓમી સાથે પ્રક્રિયા કરી લે, હાઇડ્રોજન પોતાનામાંથી દૂર કરી નાખે એટલે હાઇડ્રોજન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય. આવું આપણે એસિડ બેઝ ક્ષારમાં લખતા કે ધાતુ પ્લસ એસિડ અને એક આપણે બનાવટ પર ભણ્યા હાઇડ્રોજન ક્ષાર ઉત્પન્ન થાય અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. પણ આ સમીકરણ બધાય માટે સાચું નથી, બે માટે ખોટું છે. માન લો એક માટે ખોટું છે, કયું છે? નાઇટ્રિક એસિડ. જ્યારે નાઇટ્રિક એસિડ મંદ અવસ્થામાં હોય તો એ સમયે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ શબ્દ તો ન લખીએ કઈ, એટલો બધો પ્રબળ પછી નહીં, પણ આનો સ્વભાવ છે ઓક્સિડેશન કરતા. મતલબ ગમીનું ઓક્સિડેશન કરી નાખે. ઓક્સિડેશનનો ભાવાર્થ શું થાય? પોતાના ઓક્સિજન દાન કરે એટલે પોતાનું રિડક્શન કરે, પણ સામેવાળાને ઓક્સિજન આપી દે એટલે એનું ઓક્સિડેશન કરી નાખે. રેડી? હવે પોતે ઓક્સિજન આપી દે, સમજો આપવાનું શું હતું? જોડાવાનું, કાઢવાના શું હતા? હાઇડ્રોજન. પાછી કાઢ્યા હું ઓક્સિજન. એટલે હાઇડ્રોજન આ નાઇટ્રિક એસિડ જ્યારે પણ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો એ દરમિયાન
એ હાઇડ્રોજન ઉત્પન્ન કરતી નથી એવું બોલવામાં આવે છે. પણ આ બે સાથે જ્યારે પ્રક્રિયા કરે, એ બે ધાતુ કઈ છે? તો પેલી ધાતુ છે મેંગેનીઝ અને બીજી છે મેગ્નેશિયમ. આ બે સાથે પ્રક્રિયા કરે ને તો અહીંયા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે ભાઈ, બે સાથે. બાકી નાઇટ્રિક એસિડ મંદ અવસ્થામાં કોઈ પણ સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન ઉત્પન્ન નથી કરતી. બસ આ બે સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. હાલો તો અહીંયા રાસાયણિક ગુણધર્મો પૂરા થયા. આની નીચે તમને એક લાલ કલરનું કોષ્ટક દેખાય જેમાં તમને એકવાર જીયા નામનો પોઈન્ટ દેખાય. એકવાર જીયા શું છે ભાઈ? તો સાંભળો ભાઈ, આને રોયલ જળ કહેવામાં આવે. પહેલાના સમયમાં જે હોનાના દાગીના ઘહવા ધોવાની ઘહવા સાફ કરવા આવતા એની પાસે એક દ્રાવણ હોય જેનું નામ છે એકવાર જીયા, અમ્લરાજ, ઘણા બધા એમાં નામ છે. ઠીક કરજો. આમાં શું હોય છે તો કે HCl અને HNO3 પ્રબળ અવસ્થામાં, મતલબ 70% આસપાસ પ્રબળ અવસ્થામાં બે એસિડ હોય છે. આ 3:1 પ્રમાણ હોય છે. આ 75%, આ 25%. આ બેના મિશ્રણને અમ્લરાજ અથવા એકવાર જીયા, રોયલ જળ, જાદુઈ જળ નામ ઘણા બધા આપવામાં આવે છે. આને સોના ઉપર તમે નાખી અને સોનાને ધોવાની ટ્રાય કરો એટલે સોનાની માથેની સપાટી હાવ સાફ થઈ જાય. એટલે ધોવા આવે સોનાના દાગીનાને માણાને ધોઈને વયો જાય. એટલે આ પેલાની સિસ્ટમ હતી. થોડોક જાગૃતિ પણ આવડો પોઈન્ટ છે, વધારાનો કંઈ નથી. આપણે ડીપમાં નહીં જાવ, લેક્ચર થોડોક નાનો કરવાનો. માર્ક માટે જરૂરી છે, MCQ માટે પૂછાય કે એકવાર જીયા કયા કયા એસિડનું મિશ્રણ છે? તો HCl અને HNO3 બે પ્રબળ અવસ્થામાં. હાલો અહીંયા આપણા ટોપિક પૂરા થયા. હવે પછી શરૂઆત થઈ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા આપણે પહેલા ભણી ગયા. શ્રેણી આપણે આવડે છે વિસ્થાપન શ્રેણી, તો એ છતાંય ક્યાંથી એની શોધ થઈ માહિતી લઈ લઈએ કે ભાઈ એક વૈજ્ઞાનિક જ્યારે પ્રયોગશાળામાં છોકરાઓ સાથે પ્રયોગ કરતો હતો તો કોઈક છોકરા લખણ ખોટા હોય ને કોઈક શિક્ષકો હોય, એવું કંઈ નથી. તો એ ભૂલ કેવી થઈ ગઈ કે એની જે કસનળી હતી એમાં વાદળી કલરનું દ્રાવણ ભરેલું હતું. એ દ્રાવણ હતું કોપર સલ્ફેટનું, વાદળી રંગનું દ્રાવણ હતું. આમાં અહીંયા ભૂલથી એક લોખંડની ખીલી નાખી દીધી. કોનાથી ભૂલ થઈ ગઈ વાત અલગ છે, તો ભૂલથી લોખંડની ખીલી નખાઈ ગઈ. થોડાક દિવસો પછી આવીને જોયું કે શું જોવા મળ્યું કે આ કસનળીમાં નીચે કોણ પડ્યા, લાલ કોણ, અને ખીલી કાઢી તો ખવાઈ ગઈ. એટલે એને એવું થયું કે ખીલી કદાચ સારણ પામી ગઈ ને, ખીલીના કણ હેરખેથી જરા કણનું નિરીક્ષણ કર્યું હતું, લાલ હતા. લોખંડના કણ લાલ ન હોય, વધુ કથાય હોય. આ તો એકદમ લાલાશ પડતા કણ હતા, એટલે થોડુંક ડાઉટફુલ લાગ્યું. અને રંગ પણ બદલી ગયું હતું, વાદળી રંગમાંથી આછો લીલો રંગ થઈ ગયો હતો. આ MCQ છે આપણા, લીલો રંગ થઈ ગયો હતો. એટલે હું જોવા મળ્યું હતું કે ભાઈ પ્રક્રિયા થઈ છે. એટલે અહીંયા જોયું શું થયું છે ભાઈ, તો કે ભાઈ ફેરસ સલ્ફેટમાં જ્યારે લોખંડની ખીલી નાખી તો લોખંડે આ સંયોજનની અંદર રહેલા એક તત્વનું સ્થાન બદલ્યું. એટલે આને કહેવામાં આવે વિસ્થાપન, મતલબ નબળા તત્વને બહાર કાઢ્યું. તો આ પ્રયોગ દ્વારા એને શું શીખવા મળ્યું કે ભાઈ તત્વોમાં પણ મનુષ્ય જેવું હોય છે, એક શક્તિશાળી હોય તો બીજો નબળો હોય છે. તો આ રીતે નબળા તત્વને નીચે લેખા, સક્રિય તત્વને ઊંચા લેખા, અને કેટલી બધી રસાયણિક પ્રક્રિયા કરી ત્યારે અંતે એ સક્રિયતા શ્રેણી જે 45 પેજ નંબર ઉપર છે એ બનાવી. આપણા માટે ખાલી સક્રિયતા શ્રેણી છે, આપણા માટે બહુ મહત્વનો પોઈન્ટ છે નહીં. આપણા માટે મહત્વનો પોઈન્ટ છે પાછળનો કે ભાઈ MCQ આપણા માટે મહત્વના છે. પૂછાય નહીં એક તો MCQ પરીક્ષામાં. બીજો પ્રશ્ન એક પ્રક્રિયાઓ જે આપણે પૂરી કરી એના પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, બાકી કંઈ નહીં. પહેલો પ્રશ્ન સોડિયમ ને કેરોસીનમાં શું કામ રાખવામાં આવે? તો ભાઈ શોર્ટ એન્ડ સ્વીટ, સોડિયમ પાણીના સંપર્કમાં, ઓક્સિજનના સંપર્કમાં આવતા તરત જ બગડે છે, મતલબ ક્ષારણ પામે છે. ઓક્સિજન સંપર્કમાં આવ્યો ઓક્સાઇડ બનાવે, પાણીના સંપર્કમાં આવ્યો સળગી જાય. એટલે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, કેલ્શિયમ આવા તત્વો એવી જગ્યાએ રાખવામાં આવે જે એની સાથે પ્રક્રિયા ન કરતા હોય. તો જે પાણી સાથે પ્રક્રિયા કરે, આપણે આગળ પણ ભણશું, જે સંયોજન બે પ્રકારના વસ્તુ સાથે પ્રક્રિયા કરે, એક પાણી અથવા તો બીજું છે કાર્બનિક દ્રાવક. ઉદાહરણ તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધા રેડી, અને પાણી સાર્વત્રિક દ્રાવક કહેવાય. જે આની સાથે પ્રક્રિયા કરે એ અહીંયા પ્રક્રિયા ન આપે. મતલબ મીઠાને પાણીમાં નાખો ઓગળે, તમે કેરોસીનમાં નાખી દો તળી પડ્યું રહે. તો કેરોસીન સાથે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ પ્રક્રિયા નથી કરતા હોવાથી તેને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે. જસ્ટ માહિતી રેડી, વધારે માટે નહીં. MCQ પૂછાય કે ભાઈ કે કેરોસીનની અંદર કઈ ધાતુઓને ડુબાડીને રાખવામાં આવે છે? એટલે કેરોસીનમાં પાણી હવા તો બળવાની છે નહીં, એટલે યથાવત સ્થિતિમાં પડારે. હવે એની નીચે છે બ્લુ લીટીનો પ્રશ્ન નંબર 2, જેમાં લોખંડ, પોટેશિયમ અને કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરવાની કીધી. તેમાં લોખંડ સાથે ઓક્સાઇડ બનાવવાના, પોટેશિયમ અને કેલ્શિયમ સાથે બેઝ બનાવવાના. આગળ આપણે જોઈ લીધું. ત્રીજું કોષ્ટક છે બહુ સારું છે, ધ્યાન દેજો ખાસ. ત્રીજો પ્રશ્ન માટે આપણે એક સક્રિયતા શ્રેણી જોશે. સોડિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન તત્વોમાંથી કાઢી નાખીએ. કોપર,
હાઇડ્રોજન અધાતુ છે. મર્ક્યુરી, Hg અને Au 12 તત્વો છે. આ બધા ધોરણવાળા છે. પહેલા ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11 ને 12 13 ધોરણ છે. તો વચ્ચે હાઇડ્રોજન આપણે કાઢી નાખ્યું. હાલ હવે તમને એક કોષ્ટક આપ્યું છે કે ભાઈ એક FeSO4 નું દ્રાવણ છે ફેરસ સલ્ફેટ, એક દ્રાવણ છે ઝિંક સલ્ફેટ, એક દ્રાવણ છે કોપર સલ્ફેટ, એક CuSO4 અને એક છે Ag નાઇટ્રેટ મતલબ સિલ્વર નાઇટ્રેટ. આની અંદર તમારે 3 સંયોજનો નાખવાના છે, વારાફરતી 4 તત્વો નાખવાના છે, A, B, C અને D, જેની થોડીક માહિતી તમને આપી દીધી. આની સાથે પ્રક્રિયા, આ વિસ્થાપન પ્રક્રિયા છે. હવે એ નામનો તત્વ છે કોણ આપણે ખબર નહીં પડી, માહિતી હું આપી કે એ નામના તત્વને લોખંડમાં નાખતા તેનું વિસ્થાપન થતું નથી. કીનું તો કે લોખંડ. એ નામના તત્વને લોખંડના દ્રાવણમાં નાખો તો લોખંડને બહાર કાઢી શકતો નથી, મતલબ લોખંડ કરતા નબળો. તો આ લોખંડ છે, નીચે આવ, પ્રક્રિયા થતી નથી એવું લખેલ છે ને, મતલબ બહાર નથી કાઢી શકતો. તો અહીંયા લખેલ છે પ્રક્રિયા, અહીં કઈ નહીં લખેલ, ખાલી આની યારે ન કરી શકે. જે ચોથા વાળા છોકરા હારી જતો હોય, પાંચમા વાળા જીતે કોઈ દિવસ, અહીંના જેવું છે. આ ઝિંક લોખંડ છે છઠ્ઠા વાળો છે. જો છઠ્ઠા વાળા છોકરાને બહાર ન કાઢી શકતો હોય, હાથમાં વાળાને થોડું બહાર કાઢી શકવાનું છે. હાલો તો હવે આ એ નામના તત્વને જે કોપરમાં નાખે ને તો પ્રક્રિયા આપે છે, મતલબ કોપર કરતા શક્તિશાળી. તો કોપર થી ઉપર જાવ, લોખંડ થી નીચે આવ, તો કયો તત્વ આપણે મળી ગયો? લેડ. હાલો તો પહેલો તત્વ આપણે મળી ગયો કે ભાઈ આ લેડ છે. આપણે કઈ લખવાનું નથી, ખાલી આપણે ઓળખ મેળવવાની છે. તો આપણે નીચેના પ્રશ્નો સોલ્વ કરી શક્યો. બીજો બી નામનો તત્વ ઘડી બાયપાસ રાખો, સી માં આવો. સી નામનો તત્વ કોઈ સાથે પ્રક્રિયા આપતો નથી બા, મતલબ લોખંડ કરતાય નબળો, ઝિંક કરતાય નબળો, એટલે કોપર કરતાય નબળો, આના કરતાય નબળો છે કોપર કરતા. પણ જઈએ ચાંદીમાં નાખો ને તો પ્રક્રિયા આપી દે, મતલબ ચાંદી કરતા શક્તિશાળી છે. તો મળી ગયો બીજો તત્વ કોણ છે? Hg. લોખંડ કરતા નબળો તો નીચે જાઓ, ઝિંક કરતા નબળો તો નીચે જાઓ, કોપર કરતા નબળો તો કોપર થી નીચે જાઓ, કોપર થી નીચે જાઓ તો 3 તત્વો છે જેમાં ચાંદીમાં પ્રક્રિયા આપે છે, એટલે ચાંદી કરતા શક્તિશાળી. તો ચાંદી કરતા શક્તિશાળી, કોપર કરતા નબળો તો મર્ક્યુરી ત્રીજા નંબરનો. અહીંયા હાલો મર્ક્યુરી લખી નાખીએ. હાલો આ કોઈ સાથે પ્રક્રિયા નથી આપતો, મતલબ આ ડી નામનો તત્વમાં એવડી ક્ષમતા છે જ નહીં કે લોખંડને દૂર કરી શકે, ઝિંકને દૂર કરી શકે, કોપરને પણ દૂર કરી શકતો નથી કે ચાંદીને પણ દૂર નથી કરી શકતો. તો ચાંદી કરતા નબળું કોણ છે? Au. તો આ તત્વ છે Au. હાલો બધામાં સાઈડમાંથી ધ્યાન હટાવીને બી ઉપર આવી જાઓ. પ્રશ્ન નંબર 2, બી નામનો તત્વ કેવો છે? એ ભાઈ આને લોખંડમાં નાખો ને તો પ્રક્રિયા આપી દે, મતલબ લોખંડ કરતા શક્તિશાળી, શબ્દ સમજજો. પણ જ્યારે ઝિંકમાં નાખો ને તો પ્રક્રિયા ન થતો. ઝિંક કરતા શું રહ્યું? ઝિંક સાથે પ્રક્રિયા ન થતો. તો ઝિંક કરતા નબળો, અરે ઝિંક કરતા નબળો તો વૈસે તો કોઈ આપતું નથી ભાઈ. લોખંડ કરતા શક્તિશાળી, ઝિંક કરતા નબળો તો એવું તો કોઈ છે નહીં, પણ છે ઈ પોતે ઝિંક છે. લોખંડને તો દૂર કરી શકે, પોતાને થોડું દૂર કરી કે ઝિંકને દૂર કરે તો ઝિંક ઓક્સાઇડ જ બનવાનો છે શેર. એટલે આ તત્વ કોણ છે? તો કે ભાઈ આ લોખંડ કરતા ઉપર ઝિંક છે. ન આવડે તો વાંધો નહીં, તો આપણે યાદ રાખવાનો કે આ લોખંડ કરતા ઉપર છે. ભાઈ યાદ રાખજો, પોતાને દૂર કરી શકતો નથી, એટલે પોતે ઝિંક છે. પણ લોખંડને દૂર કરી શકે એટલે આ પ્રક્રિયા આપે છે, આ પ્રક્રિયા ન થતી. તો નીચે 3 પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, સૌથી પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ, મતલબ સૌથી સક્રિય ધાતુ કઈ? તો આમાં સૌથી સક્રિય ધાતુ શ્રેણીમાં કઈ છે? તો કે ભાઈ આ ઝિંક. પણ ઝિંક નું નામ શું છે? બી. તો તમારે જવાબ લખવાનો બી. તો આ રીતે ઝિંક ક્યાંય લખેલ ન હોવી જોઈએ, આ તો આપણે ખાલી સમજવા માટે છે. બીજો પ્રશ્ન કે ભાઈ, બીજો પ્રશ્ન શું છે? એક જ મિનિટ. હા, બી ને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખો. આ બી નામના તત્વને કોપર સલ્ફેટમાં નાખો તો આવું થાય. આ કોપર સલ્ફેટ, એમાં બી નાખ્યું, બી નો અર્થ કયો તત્વ થાય? ઝિંક. ભાઈ કોપર ચોથા વાળો છે, ઈ રૂમાલનો ગોટો સલ્ફેટ લાંબનો બેઠો, હવે એમાં હાથમાં વાળો આવ્યો તો હાથમાં વાળો ઈ સલ્ફેટને લઈ જાય, કોપર દૂર થાય. તો અહીંયા હું જોવા મળ્યું તો કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. બહુ ડીપમાં ન લખવાનું, ખાલી એટલું લખવાનું કે વિસ્થાપન પ્રક્રિયા થશે. આખું ડીપમાં કેમ લખવાની જરૂર નથી, કેમ કે આ બી નામનો તત્વ છે. બી નામનો તત્વ ઝિંક છે તો એ નથી કીધું, એ તો આપણે ગોઈતો છે. તો આપણે આખું સમીકરણ તો ન લખીએ કે આપણે એટલું લખી શકીએ કે બી શક્તિશાળી હોવાથી કોપરને દૂર કાઢીને જગ્યા લઈ લે. કોણ છે એ ન લખવાનું, એટલે આપણે લખવાનું વિસ્થાપન પ્રક્રિયા થશે. સી ત્રીજો જવાબ કે આ બધાય તત્વો ABCD ને ઉત્તરતા ક્રમમાં ગોઠવો, મતલબ સૌથી શક્તિશાળી કોણ? તો ભાઈ સૌથી શક્તિશાળી આ 4 ટીક કરે એમાં ઝિંક છે. ઝિંક નો નિશાન શું છે? તો કે ભાઈ બી.
હાલો એનાથી નબળો કોણ છે તો કે લેડ. લેડનું નિશાન કોણ છે તો કે એ, બી પછી એ. હાલો એના પછી મર્ક્યુરી. મર્ક્યુરીનું નિશાન કોણ છે તો કે સી. એના પછી આવ્યું ગોલ્ડ. ગોલ્ડનું નિશાન કોણ છે ડી. હવે કઈ રીતે ઉતરતો ક્રમ લખાય તો કે ગ્રેટર ધેન. આમ તીર મરાય. મોટું પાખ્યું તો મોટો, નાનું પાખ્યું તો નાનું. તો એ કરતા બી મોટો, સી કરતા એ મોટો અને ડી કરતા સી મોટો. આમ 3 જવાબ થાય. 3 માર્ક મળે પણ કોષ્ટક ઉપરથી. એટલે આવા પ્રશ્ન છે ને બોર્ડમાં ટાઈમ ખાવા માટેના પ્રશ્નો હોય છે. હારા લોકોને સમજાય નહીં, ન સમજાય તો એક વખત રિવિઝનમાં જઈને જોઈ લેજો. બધી જ વસ્તુના મુદ્દામાં લઈ લીધા છે. એના પછીનો પ્રશ્ન નંબર છેલ્લા 2 લઈ લઈએ. હાલો સ્પીડમાં પૂરા કરીએ. પ્રશ્ન નંબર 4 કે ભાઈ પ્રતિક્રિયાત્મક ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન્ન કરશે ભાઈ? તો વાયુ ઉત્પન્ન કયો કરશે તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. અને એક પ્રક્રિયા આપી છે. કઈ પ્રક્રિયા છે ભાઈ? કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આયર્ન અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા. તો આ વિસ્થાપન પ્રક્રિયા છે. Fe+S2SO4 આ ચોથો પ્રશ્ન છે ભાઈ, જેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય? અહીં જો તો અહીં વચ્ચે મેં હાઇડ્રોજનને ગાયબ કરી દીધું, અહીં હાઇડ્રોજન આવે. તો હાઇડ્રોજન કરતા શક્તિશાળી કોણ છે? લોખંડ. તો લોખંડ એનું સ્થાન લઈ લે. બે માટે ઘાત સેમ સેલ ડાયરેક્ટ સોટાડો. FeSO4 અને હાઇડ્રોજન છૂટું થાય. પાંચમો પ્રશ્ન, જ્યારે આયર્ન 2 વાળો મતલબ +2 ઘાત વાળો આયર્ન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે ત્યારે શું અવલોકન થશે? રાસાયણિક સમીકરણ લખો. તો ભાઈ આયર્ન એટલે FeSO4 માં ઝીંક ઉમેરો તો શું થાય? પાંચમો પ્રશ્ન અહીંયા છે. ઝીંક ઉમેરો તો શું થાય ભાઈ? ઝીંક સક્રિય છે, શું એના કરતા મોટો છે, એટલે ZnSO4 બનશે અને લોખંડ છૂટું થાય. બધાની ગાંઠે રાખી છે. હવે આમાં થયું કેવું ખબર જોઈએ, નીચે લખવું પડે કે ભાઈ આછા લીલા રંગનો દ્રાવણ રંગવિહીન એટલે ZnSO4 બને છે. જે આછા લીલા રંગનું આયર્ન સલ્ફેટનું દ્રાવણ હતું તે દ્રાવણ હવે રંગવિહીન બની જાય, મતલબ ZnSO4 નું બની જાય. લખવું તો લખવાનું, બાકી સમીકરણ લખી નાખો. હા, ગોળ પ્રશ્ન હતા, બહુ એટલા એમપી નથી, MCQ માટેના છે. આ પ્રશ્ન નંબર 3 નો જવાબ છે, ઓલો 4 નો જવાબ છે અને આ 5 નો જવાબ છે. લખો તો પાકી બુકમાં લખી લેજો. હાલો અહીંયા સુધી રાખીએ. હવે આ ટોપિકમાં શીખાય એટલા બધા એમપી MCQ ને એકમાં તારવી લઈએ. વિડીયોને પુશ કરું જરા. હાલો છોકરા, તો 10 MCQ છે. એક એગ્લોનું છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે બંને સાથે પ્રક્રિયા આપે અને જો ક્ષાર બનાવતા હોય, બંને સાથે પ્રક્રિયા આપી અને ક્ષાર બનાવે તો તેને ઉભયગુણીય ઓક્સાઇડ કહેવામાં આવે. કયા છે ઉભયગુણીય ઓક્સાઇડ? તો કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. ઉમદા ધાતુઓ કયા છે જે સરળતાથી વાતાવરણમાં કોઈ પણ તત્વ સાથે પ્રક્રિયા નથી કરતા? તો એ 3 છે. એ છે Hg સિલ્વર, ચાંદી, સિલ્વર એટલે ચાંદી, Au એટલે ગોલ્ડ સોનું, અને Pt એટલે પ્લેટિનિયમ વ્હાઇટ ગોલ્ડ. અને ઉમદા ધાતુઓ કહેવામાં આવે છે. તો 3 ધાતુ તત્વો એવા છે, ઠંડા પાણી સાથે, ગરમ પાણી સાથે અને વરાળ સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવો. આ આપણા માટે જરાક ધ્યાન રાખજો. આ બેઝ બનાવવા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન કરે છે, તો કહેવાનું રહેવાય ગયું, એટલે એનું ઉષ્માક્ષેપક કહી શકાય. આ ફક્ત ગરમ પાણી અને વરાળ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સાઇડ બનાવે છે. જોજો પાછો અહીં ઓક્સાઇડ બને છે, બેઝ નહીં. તો અહીંયા પણ ફક્ત વરાળ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવવામાં આવે છે? ઓક્સાઇડ. હવે HNO થી પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને મેંગેનીઝ અને મેગ્નેશિયમ બંને સાથે પ્રક્રિયા કરીને જ હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે, બાકી કોઈ અન્ય ધાતુ સાથે નહીં. એકવાર જે આ રોયલ જળ અમ્લરાજ એ શું છે? તો કે HCl અને HNO3 નું 3.1 નું દ્રાવણ છે. 3:1, 3 ગણું આ 1 ગણું આ. PVC આગલા ટોપિક નો છે, PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ. 10 MCQ છે, સ્ક્રીનશોટ લઈ લો. હાલો અહીંયા સુધી રાખીએ. જય ભગવાન. અસ્તુ. લેક્ચર થોડોક લાંબો થઈ ગયો. આવતા લેક્ચરમાંથી 3 માર્કના 2 પોઈન્ટ ભણશું અને પછી છૂટા થાવ. જય ભગવાન. અસ્તુ.